હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું અખરોટ ચોકલેટ શીરો. તો સૌથી પહેલાં એક પેનમાં આપણે ઘી લઈ લઈશું. ત્યારબાદ એમાં અહીંયા મેં 1 વાટકી જેટલા અખરોટ લીધા છે. અખરોટને બહુ ભૂક્કો નહીં, બહુ મોટો નહીં, એવો જ રાખ્યો છે. હવે આપણે અખરોટને સરખી રીતના શેકી લઈશું, જ્યાં સુધી થોડો ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી. ત્યારબાદ અહીંયા હું અડધી વાટકી જેટલું દૂધ એડ કરું છું. હવે આપણે કન્ટિન્યુઅસલી એને હલાયા રાખીશું. ત્યારબાદ અહીંયા હું 4 થી 5 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. હવે સરખી રીતના આપણે હલાયા રાખીશું. દૂધની કન્સિસ્ટન્સી થોડી થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાયા રાખીશું. ત્યારબાદ આપણે એને ઠંડુ થવા દઈશું 5 થી 10 મિનિટ. ત્યારબાદ અહીંયા મેં ચોકલેટ મેલ્ટ કરીને એડ કરી છે. અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે, તમે કોઈ બી ચોકલેટ લઈ શકો છો. અને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. આપણે એટલું ધ્યાન રાખવાનું છે ચોકલેટ એડ કરતી વખતે કે જે આપણું જે અખરોટનું મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ જવું જોઈએ, નહીંતર જો ગરમ હશે તો ચોકલેટ મેલ્ટ થઈ જશે. તો તૈયાર છે આપણો અખરોટ ચોકલેટ શીરો. સો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.